નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। નીટની એક્ઝામ જે છે 4 મે 2025ના રોજ પૂર્ણ થઈ ગઈ અને એની સાથે સાથે જે છે ધોરણ 12નું રિઝલ્ટ પણ જે છે જાહેર કરાવી દેવાયું છે। તો હવે ટૂંક જ સમયમાં ધોરણ 10નું રિઝલ્ટ જે છે એ આવી શકે છે। તો આજે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું કે ધોરણ 10નું રિઝલ્ટ જે છે એ એક્ઝેક્ટ કેટલા ટાઈમ સુધીમાં આવી જશે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહે। ધોરણ 10નું રિઝલ્ટ જે છે એ ક્યારે આવશે? ધોરણ 12નું જે છે રિઝલ્ટ ઓલરેડી જે છે એ આવી ચૂક્યું છે અને બહુ બધા વિદ્યાર્થી મિત્રોને બહુ બધા સારા પર્સન્ટેજ અને બહુ ઊંચું રિઝલ્ટ જે છે એઝ કમ્પેર્ડ ટુ 10 વર્ષની અંદર જે છે સૌથી ઊંચું રિઝલ્ટ આવ્યું છે। સામાન્ય પ્રવાહની અંદર 83.51% લઈને વધારે પર્સન્ટેજ આવી ચૂક્યા છે અને 83.51% વિદ્યાર્થીઓ જે છે એક્ઝામ પાસ કરી ચૂક્યા છે। ત્યારબાદ સામાન્ય પ્રવાહની અંદર 93.07% રિઝલ્ટ જે છે એ આવ્યું છે। તો સામાન્ય પ્રવાહની અંદર પણ 10 વર્ષનું સૌથી હાઈએસ્ટ રિઝલ્ટ જે છે એ આવી ચૂક્યું છે। તો હવે ધોરણ 10નું રિઝલ્ટ જે છે એ 10 મે સુધી આવી શકે છે। મીન્સ 8 મેથી લઈને 10 મેની વચ્ચે ક્યારે પણ જે છે એ ધોરણ 10નું રિઝલ્ટ જે છે એ આવી શકે છે। તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહો જેથી જ્યારે પણ રિઝલ્ટ આવે ત્યારે સૌથી અને સચોટ રીતે માહિતી તમને જે છે પૂરી પાડી દેવામાં આવે। અને આની અંદર કહી શકાય કે એક્ઝેક્ટ 10 મે નહીં પરંતુ 8 થી 10 મેની અંદર ક્યારે પણ જે છે બોર્ડનું રિઝલ્ટ જે છે જાહેર કરી દેવામાં આવશે। અને એની રિગાર્ડિંગ જે છે ઓફિશિયલ પરિપત્ર પણ જ્યારે બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે ત્યારે પણ એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તમને આપી દેવામાં આવશે। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી ધોરણ 10નું રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હોય એમને અપ્રોક્સ ડેટની જે છે એ માહિતી મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।